સિવિલમાંથી 5 વર્ષમાં 19,000થી વધુ દિવ્યાંગ અંગેના સર્ટિફિકેટ ઇસ્યુ કરાયા. દિવ્યાંગ વ્યક્તિઓને સમાન તક આપવા અને તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે 3જી ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસ મનાવવામાં આવે છે. દિવ્યાંગ વ્યક્તિઓના માનવ અધિકારો, સ્થાયી વિકાસ તેમજ વાસ્તવિક જીવનમાં સહાયતા અપાવવા માટે આ દિવસને મનાવવામાં આવે છે. જોકે દક્ષિણ ગુજરાતની વિશાળ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં 19,000થી વધુ દિવ્યાંગ અંગેના સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં 5 વર્ષ પહેલા દિવ્યાંગ અંગના સર્ટિફિકેટ અઠવાડિયામાં એકવાર ચેકઅપ એટલે તપાસ કરીને આપવામાં આવતા હતા, પણ દક્ષિણ ગુજરાતમાંથી સર્ટિફિકેટ કઢાવવામાં આવતા દિવ્યાંગોને હાલાકી પડતી હતી. જોકે દિવ્યાંગોને તકલીફ ના પડે અને સમયસર સર્ટિફિકેટ મળી રહે તે માટે સિવિલ તંત્ર દ્વારા છેલ્લા 5 વર્ષથી દિવ્યાંગ સર્ટિફિકેટ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે ત્યાં સોમવારથી શુક્રવાર આ કેબિનમાં જ તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી છેલ્લા 5 વર્ષમાં 19,000થી વધુ દિવ્યાંગ અંગેના સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. આ સાથે સુરત સહિતના ગામડાઓમાં સ્કૂલમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓની સારવાર અને સર્ટી આપવા માટે સિવિલ દ્વારા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, એવું સિવિલના ઇન્ચાર્જ RMO ડોક્ટર ભરત પટેલે કહ્યું હતું. નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં સુરત સહિત ગુજરાતમાં સિવિલ હોસ્પિટલ તથા વિવિધ સ્થળે નર્સિંગ સ્ટાફ અને સેવાભાવી વ્યક્તિઓએ જરૂરિયાતમંદ દિવ્યાંગ તથા વયોવૃદ્ધ દર્દીને સહિત 6,872 વ્યક્તિઓને ટ્રાયસિકલ અને વ્હીલચેર, 2600 જેટલી વોકર, 300 હેન્ડસ્ટિક, 280 બગલઘોડી, 100 બ્લાઇન્ડ સ્ટ્રીક, 22 જયપુરી પગ, 177 ટોયલેટ ચેરોનું દાન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ અને વયોવૃદ્ધોને તકલીફ ન પડે તે માટે આ વસ્તુઓ વિતરણ કરવામાં આવ્યું હતું. સિવિલમાંથી 5 વર્ષમાં અપાયેલા સર્ટિફિકેટ. કયા વર્ષમાં અને કેટલા સર્ટી ઇસ્યુ થયા તે મુજબ જોઈએ તો 2020માં 3,149, 2021માં 3,451, 2022માં 5,138, 2023માં 4,121, 24માં 3,634 અને 5 વર્ષમાં 19,493 ઇસ્યુ થયેલ છે. TV18 ન્યૂઝ ચેતનભાઈ જે બુંદેલા, સુરત.